હવે વાત કરીશું મધર્સ ડે પર અમારી વિશેષ રજૂઆતની। મે મહિનાનો બીજો રવિવાર એટલે મધર્સ ડે। આ વર્ષનો મધર્સ ડે અમદાવાદના 80 વર્ષના વીણાબહેન માટે વિશેષ રહ્યો। 15 વર્ષથી વૃદ્ધાશ્રમમાં જીવન ગાળતી માતાને તેનો પુત્ર ઘરે લઈ ગયો હોવાથી તેમના માટે આ દિવસ એ દિવાળી કરતાં પણ વિશેષ રહ્યો। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। કહેવાય છે કે ગોળ વિના મોડો કંસાર અને મા વિના સૂનો સંસાર। આવું જ કંઈક અમદાવાદના એક પરિવારમાં થયું। આજથી આશરે 15 વર્ષ પહેલા વીણાબહેન અરવિંદભાઈ પટેલ વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા। 2 દીકરી અને 1 પુત્રની માતા વીણાબહેન વિચારોના મતભેદને કારણે પરિવારમાં કલેશ ન થાય તે હેતુથી સ્વેચ્છાએ જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા। આટલા લાંબા ગાળા બાદ તેમના પરિવારજનોને તેઓની માતાની ખોટ સાલી। દેર આયે પર દુરસ્ત આયે, આ કહેવત મુજબ ખાનગી નોકરી કરતો તેમનો પુત્ર પોતાની માતાને મધર્સ ડેના રોજ સ્વગૃહે લઈ ગયો। મોડે મોડે પણ તેમના દીકરાને માતાનું મૂલ્ય સમજાયું તો ખરું। વર્ષો બાદ પરિવારજનો સાથે ઘરે જતા વીણાબહેન ગદગદિત થઈ ઉઠ્યા હતા। તેમનો દીકરો પણ માતાને ઘરે લઈ જવા આતુર હતો। 15 વર્ષથી હું ઘેર જઉં છું મારા છોકરાના ઘેર આણંદથી। અહીંયા જીવન સંધ્યામાં 15 વર્ષથી રહું છું આણંદથી। બેન અમને સારા રાખે છે। આજે ઘેર મારો પરિવાર લેવા આવ્યો છે। બધા પોતાના મધરને આનંદથી રાખે અને રાજી ખુશીથી રાખે અને મા બાપની સેવા ચાકરી કરે એ ભગવાનની જ સેવા બરાબર છે। વીણાબહેનના પુત્રની જેમ અન્ય પુત્રો કે જેઓના માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહે છે તેઓને સ્વગૃહે લઈ આવે તો જે રીતે વૃદ્ધાશ્રમની સંખ્યા વધી રહી છે તેમાં ચોક્કસ ઘટાડો થશે અને આવી પરિસ્થિતિ થશે ત્યારે જ મધર્સ ડે સાર્થક થયો એમ ગણાશે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ। માં આ શબ્દમાં જ પ્રેમ, લાગણી અને હૂંફની અનુભૂતિ થાય છે। માં પોતાના સંતાન માટે જીવન ન્યોછાવર કરવા સમર્થ હોય છે અને એનું ઉદાહરણ જૂનાગઢમાં જોવા મળ્યું, જ્યાં એક તરુણ અવસ્થામાં રહેલી એક દીકરીની બંને કિડની ફેલ થઈ જતા એક માએ પોતાની એક કિડનીનું દાન કરી પોતાની વહાલસોઈ દીકરીનું નવજીવન આપ્યું। જોઈએ અમારા ખાસ અહેવાલમાં। જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, આ પંક્તિ સાંભળીને જ કોઈ પણ વ્યક્તિ ગળગળો થઈ જાય। બસ આ પંક્તિને જૂનાગઢની એક માએ સાર્થક કરી છે। જૂનાગઢની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી ખ્યાતિ રૈયાણી છેલ્લા 12 વર્ષથી એક કિડની ઉપર સ્વસ્થ જીવન જીવે છે અને એ કિડની બીજા કોઈએ નહીં પરંતુ ખ્યાતિને તેની માએ આપી છે। ખ્યાતિ 14 વર્ષની થઈ ત્યારે તેનું વજન અચાનક ઘટવા લાગ્યું। ડોક્ટરે નિવેદન આપ્યું કે તેની બંને કિડની બગડી ગઈ છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે। આ સાંભળીને તો ખ્યાતિની માં કૃષ્ણાબહેન પર જાણે આસમાન તૂટી પડ્યું, પણ માએ માં અને બીજા બધા વગડાના વા અને કૃષ્ણાબેને લાડલી દીકરીને એક કિડની દાન કરી। દીકરી 2 કુળને તારનારો દીપક છે એમ માનનારા કૃષ્ણાબેન આજે પ્રોફેસર તરીકે ફરજ બજાવતી ખ્યાતિને જોઈને ગર્વ અનુભવે છે। 14 વર્ષ પહેલા એની બંને કિડની ફેલ થઈ ગઈ હતી, ત્યારે હોસ્પિટલમાં જતા અમને ડોક્ટરે કીધું કે ભાઈ એક કિડની એને આપવી પડશે, ત્યારે મેં મનથી જ નક્કી કરી લીધું કે હું આપીશ। નાનપણથી જ અભ્યાસની સાથે ઇતર પ્રવૃત્તિમાં અગ્રેસર ખ્યાતિ ગર્વભેર કહે છે કે દરેક માં પોતાના સંતાનને એકવાર જન્મ આપે છે, પણ પોતાની માએ કિડની દાન કરી મને 2 વાર જન્મ આપ્યો છે। બેટી બચાવો અને બેટી પઢાવોના સૂત્રો અને અભિયાન તો હમણાં ચાલુ થયા, જ્યારે મારી માએ તો 12 વર્ષ પહેલા અંગદાન કરી વાત્સલ્ય મૂર્તિની ભૂમિકા અદા કરી છે। એ ટાઈમમાં મારા ઉપર જેટલા ઓપરેશન થયા છે એટલા જ મારા મમ્મીએ ઓપરેશન સહન કર્યા છે કે એના પહેલા બ્લડ મેચ કરવું પડે, ઘણી બધી વસ્તુ છે। 2 વાત છે હું કહેવા માંગીશ, મારી લખેલી છે મારા મમ્મી માટે, ખાસ મધર્સ ડે ઉપર હું કહીશ એને, કેટલાક દર્દ તું તારા મનમાં છુપાવીશ,
માં તારા હૈયાને હું તું કેટલુંક દુભાવીશ, વધીને હું તારા ચરણે શીશ નમાવીશ, માં તારું ઋણ હું ક્યાં જન્મે ચૂકાવીશ. કદાચ કૃષ્ણાબેન જેવી અનેક માતાઓના બલિદાનને કારણે જ સમાજે મધર્સ ડે ઉજવવાનું નક્કી કર્યું હશે. પોતાની દીકરીને કિડની દાન કરી ચૂકેલા કૃષ્ણાબેન હવે ખ્યાતિના કન્યાદાનનો પણ મોકો ઈશ્વર આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સંજીવ મહેતા, GSTV, જૂનાગઢ. તો આ તરફ વડોદરામાં મધર્સ ડે નિમિત્તે બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો કાર્યક્રમ યોજાયો. 5 વર્ષમાં જ વડોદરાને બ્રેસ્ટ કેન્સર ફ્રી કરવાની નેમ સાથે ચેકઅપ કેમ્પ તેમજ રેલી યોજાઈ. કારેલીબાગમાં જનજાગૃતિ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી અને બ્રેસ્ટ કેન્સર અંગેની જાગૃતતા ફેલાવી હતી. આજે મધર્સ ડે નિમિત્તે બધી જ માતાઓને વંદન. એઝ અ ટ્રિબ્યુટ ટુ મધરહુડ આજે અમે વોકેથોનનું આયોજન કરેલું છે જે બ્રેસ્ટ કેન્સર પ્રિવેન્શનનો મેસેજ કન્વે કરે છે. એટલે બધી મધર્સ, બધી લેડીઝને કહીશું કે શરમને ઝીઝક બાજુ પર મૂકી અને રેગ્યુલર ચેકઅપ કરાવે. સ્તનનું સ્વ પરીક્ષણ એ કેન્સર સામેનું પ્રથમ રક્ષણ છે. તો થેન્ક યુ બરોડા, થેન્ક યુ ફોર ઓલ who has joined us for this walkathon. આજે મધર્સ ડેના દિવસે કેન્સરનું રેલી પણ કાઢી હતી પરેશ અંકલે, તો અમે એમાં જોઈન થયા છે અને અમને બહુ સારું ફીલ થાય છે કે એક અવેરનેસ આવે છે વુમેન્સ અને ગર્લ્સ માટે. સો વી આર હેપી. અને આજે મધર્સ ડે પણ છે, સો એમના લીધે જ આજે અમે લોકો અહીંયા છે. સો ફિલિંગ પ્રાઉડ કે અમારી મમ્મી અને અમને બધા સાથે રેલીમાં જોઈન થયા છે. મધર્સ ડે એક વસ્તુ એવી છે કે માતા જે જન્મ આપે છે ત્યારે એ જે વેદનાઓ ભોગવે છે એ બાળક નથી જાણી શકતું કે નથી ફાધર જાણી શકતું. એ માં છે, બીજું કોઈ એને જાણી નથી શકતું.